બીજીની નજર બહાર કાંઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ સાઈઝ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈઝ નાની નથી, આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું. આ સન્માનપૂર્વક નીચે ઉતારું છું. બીજીની નજર બહાર કાંઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ સાઈઝ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈઝ નાની નથી, આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું. હવે તલવાર કેમ ખોલવી એ પણ કદાચ નવી પેઢીને તકલીફ પડે એવું કામ છે. ખોલવી હો, તલવાર ખરીદવી હોય તો એનું બજાર ક્યાં હોય એ પણ ઘણા બધા સરનામા ખબર નહીં હોય. પણ ભાઈ રાજપૂત વીર તલવાર વગર શોભે જ નહીં, શોભે જ નહીં સાહેબ. કોઈ આપણો દેવી દેવતા શસ્ત્ર વગર શોભે છે? ન શોભે. એક કાર્યક્રમ કરાય તરણેતરના મેળામાં, ક્ષત્રિયોના શણગારને ઇનામ અપાય સાહેબ. તો સાહેબ વીરતાને જીવતી રાખવી પડે. વીરતા એ માત્ર વાણીનો વિષય છે જ નહીં. મારા માટે કદાચ હોઈ શકે પણ તમને તો શોભે જ નહીં ભાઈ. તમારી તો વીરતા ભૂજામાંથી પ્રગટ થવી જોઈએ, તમારી વીરતા આંખમાંથી પ્રગટ થવી જોઈએ, તમારી વીરતા વિનયમાંથી પ્રગટ થવી જોઈએ. આ ઇતિહાસ તો આ વારસાનો આપણા પૂર્વજોએ આપેલો ખજાનો છે ભાઈ. આ ખજાનાને આપણે ચિરંજીવ બનાવવો રહ્યો, અને તો જ આપણા પૂર્વજોની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ બની રહે. મિત્રો, આજકાલ દેશમાં જે ચર્ચા ચાલે છે મને જરા એને સ્પર્શ કરવાનું મન થાય છે. તમને કદાચ ખબર છે આ દેશમાં કેટલાક એવા બધા લોકો, અતિવાદી લોકો થયા, એમણે એક કાર્યક્રમ હાથમાં લીધેલો કે બાળકોને જે પુસ્તકો ભણાવવામાં આવે છે એમાં તલવારનો ત ન ભણાવવો. તલવારનો ત ભણાવવાથી એની બાળકની માનસિકતામાં હિંસા પ્રવેશે છે, અને હિંસા પ્રવેશે છે એ કોઈ પણ વિકસિત સમાજનું લક્ષણ નથી. આવું બધું તત્વજ્ઞાન તમને કદાચ ધ્યાનમાં હશે. અને આ દેશમાં ચર્ચા ચાલી કે તલવારનો ત ન ભણાવવો. અને સાહેબ છેલ્લે આ બધા માનવો જે કહેવાય એમણે નક્કી કર્યું કે બાળકોને તપેલાનો ત ભણાવવો. હવે મને કહો સાહેબ, રસોઈયા પેદા થાય બીજું શું થાય? આ પાપ કરે છે આ લોકો. એ મિત્રો, અહીંયા કોઈ બીજી વિચારના માણસો બેઠા, મને ક્ષમા કરે, હંસાભાઈ ક્ષમા કરજો, પણ હું આ મત તો છું. આના કારણે રાષ્ટ્રને બહુ મોટું નુકસાન થયું છે. તપેલા માટે આવડી મોટા સિલેબસમાં જગ્યા હોય કે તલવાર માટે હોય ભાઈ? તલવારનો ત એની સામે જેમને બાંધા હોય એ સાવરકરને કેવી રીતે સ્વીકારી શકે ભાઈ? આ દેશમાં ભણાવવામાં આવે છે કે આઝાદી માટે ફલાણા કુટુંબે આટલા બધા બલિદાન આપ્યા. હવે અમને તો કઈ જડતું નથી ભાઈ. આઝાદી મળ્યા પછી કઈક તકલીફો થઈ છે, વાત સાચી. આ સન્માનપૂર્વક નીચે ઉતારું છું. બીજીની નજર બહાર કાંઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ સાઈઝ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈઝ નાની નથી, આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું.